वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजे स्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 2 ફેબ્રુઆરી 2025 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 24મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. ત્યાગી હોય, ગ્રહીઓ હોય, બાઈ હોય, ભાઈ હોય, આચાર્ય હોય, આચાર્યનો દીકરો હોય, ભગવાનનો દીકરો હોય, પણ જો અક્ષરધામની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવામાં રહેવું હોય તો એના સૌના માટે એક પાત્રતા કેળવવી જરૂરી છે, સદ્ગુણો કેળવવા જરૂરી છે. મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં શ્રીજી મહારાજે કહ્યું કે પહેલું તો શ્રદ્ધા હોય કે આ નિશ્ચય ભગવાન છે, માયા પરનું તત્વ છે, એ મારી સેવા સ્વીકારે છે, એ એમની મારા ઉપર કરુણા છે, એવો દ્રઢપણે વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, નિષ્ઠા હોય તો ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવામાં આપણે રહી શકીએ. સાથે સાથે મહારાજે કહ્યું સ્વધર્મની પણ જરૂર છે. સાધારણ ધર્મ અને અસાધારણ ધર્મ. ડુંગળી ન ખાવી, બહારનું ન ખાવું, નાટક સિનેમા ન જોવા, ગાળ્યા વગરનું પાણી ન પીવું, ચોર માર્ગે પ્રવેશ ન કરવો, આ બધા સાધારણ ધર્મ છે. પરંતુ અસાધારણ ધર્મ કયો છે? નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવતેન કર્તવ્ય ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. શિક્ષાપત્રીના 116મા શ્લોકની અંદર અને સત્સંગ દીક્ષાના પણ 116મા શ્લોકની અંદર આ વાત મૂકી છે. અસાધારણ ધર્મ આપણા માટે કયો? આત્માનો ધર્મ. દેહના ધર્મ પ્રમાણે તો આપણે દંડવત પણ કરીએ, માળા પણ કરીએ, પ્રદક્ષિણા પણ કરીએ, વ્રત તપાદિક પણ કરીએ, દાન ધર્માદો કરીએ, પ્રદક્ષિણા કરીએ, બરાબર છે. પણ આત્માનો ધર્મ જેની અંદર કોઈ ભેળસેળ ન હોય, જેમાં રાગ નહીં, દ્વેષ નહીં, ઈર્ષા નહીં, અસૂયા નહીં, અહંતા ને મમતા નહીં, ખટરાગ નહીં, આ બધા દેહના ભાવોથી પર થઈ પોતાના આત્માને 3 દેહ 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈ અને વર્તવામાં આવે એ સ્વધર્મ કયો? ભગવાનની સેવામાં રહેવા માટે દેહભાવ હશે તો રહેવાશે નહીં. ભગવાનની સેવામાં રહેશું અને જો આપણા દિલ દિમાગની અંદર દેહ અને દેહ સગા સંબંધી કે પદાર્થમાં પ્રીતિ હશે તો આપણાથી સેવામાં નહીં રહેવાય. આપણું મન એમાં એકાગ્ર કે તન્મય નહીં બને. શ્રીજી મહારાજે બીજો મુદ્દો કહ્યો કે સ્વધર્મ હોવો જરૂરી છે. મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું કે શિક્ષા
ભક્તિ કરવી પોતપોતાના ધર્મની અંદર રહીને કરવી, ધર્મે સહિત ભક્તિ કરવી. અને ત્રીજો મુદ્દો મહારાજે બતાવ્યો કે વૈરાગ્ય. રાગ માત્ર ટાળી દેવામાં આવે અને અનુરાગની ભૂમિકા ઉપર બેસીને દર્શન કરો, સેવા કરો, સત્સંગ કરો, ભગવાનના સંતોના ગુણગાન ગાઓ, આજ્ઞા પાળો. વૈરાગ્યની ખૂબ જ જરૂર છે. આપણામાં જોવા જઈએ તો વૈરાગ્યનો છાંટોય નથી. સમયમાં ઉત્સવમાં જઈએ ત્યારે પહેલું આપણે જોઈએ આપણો ઉતારો ક્યાં છે. ઉતારામાં પંખો, એસી કે કુલર છે કે કેમ? ખાટલો અને ઓશિકા અને ગાદલા બરાબર છે કે કેમ? એટેચ બાથ છે કે કેમ? ગરમ પાણી આવે છે કે કેમ? આનો પહેલો વિચાર કરીએ છીએ. કારણ કે આપણે દેહ ભાવ સ્વતઃ સત્સંગમાં અને સમય ઉત્સવમાં જઈએ છીએ. વૈરાગ્યનો છાંટો નથી આપણામાં. મહારાજની સેવામાં રહેવું હોય, અખંડ સેવામાં રહેવું હોય અને એ સેવા કે એ ભક્તિ ભગવાન હોંશે હોંશે સ્વીકારે અને આપણા ઉપર રાજીપો બતાવે એવી પ્રકારની સેવા કરવી હોય તો વૈરાગ્યની જરૂર છે. અને ત્યાર પછી ચોથો મુદ્દો મહારાજે એ પણ બતાવ્યો કે સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. ઇન્દ્રિયોનો નિગ્રહ ક્યારે થાય? કે જ્યારે ભગવાનનો મહિમા સમજાયો હોય ત્યારે. ઇન્દ્રિયો વિષયમાં ભટકતી હોય, આંખની અંદર ચંચળતા હોય, કાનમાં ચંચળતા હોય, રસના ઇન્દ્રિયમાં પણ રસના એક્સપ્રેસની માફક દોડતી હોય, મનમાં સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલતી હોય, એમાં પછી ભગવાનની સેવા ન થાય. ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો પડે. કારણ કે મહારાજે કહ્યું કે મનની અંદર પણ સંકલ્પ વિકલ્પને વિરામિત કરવા જ પડે. યોગી બાપા કહેતા કે સવારના ઉઠીને મનને ડારો દેવો કે અનંત જન્મથી હે મન તે તારું ધાર્યું કર્યું છે. અનંત જન્મથી હે મન તે જગતના અને જગત સંબંધી પંચ વિશેના સંકલ્પનો વિચાર કર્યા છે. ક્યારેય પણ મન દ્વારા ચિત્ત દ્વારા ભગવાનનું કે ગુરુહરિનું ચિંતન નથી કર્યું. જો ભગવાન સિવાય બીજો કોઈ સંકલ્પ કર્યો તો તારા ભૂક્કા કાઢી નાખીશ. એ મનને કંટ્રોલમાં લેવામાં આવે, ઇન્દ્રિયો અંતઃકરણને કંટ્રોલમાં લેવામાં આવે તો સત્સંગ થાય, તો સેવા થાય, તો ભક્તિ થાય અને તો જ ભગવાનની અંદર એ મૂર્તિમાં આપણું મન સંલગ્ન બને. ત્યાર પછી મહારાજે જે શબ્દો કહ્યા છે એ આપણે વાંચીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, હે શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા. હવે પાંચમો મુદ્દો મહારાજ બતાવે છે, અહિંસા પરાયણ જીવન જીવવાની વાત છે. મન, વચન અને કર્મે કરીને જીવ પ્રાણી માત્રની ક્યારેય પણ હિંસા ન કરવામાં આવે. આપણે જાણે કે અજાણે કોઈ પણ નાની મોટી હિંસા કરીએ છીએ એની પાછળનું કારણ શું છે? વાસના. એની પાછળનું કારણ શું છે? દેહાભિમાન. એની પાછળનું કારણ શું છે? આપણામાં કામ, ક્રોધ, લોભ, સ્વભાવ, પ્રકૃતિ દોષો પડ્યા છે. એની પાછળનું કારણ એ છે કે આપણને આસક્તિ અને તૃષ્ણા છે. એટલા માટે ન બોલવાના શબ્દો બોલી નાખીએ છીએ, ન વિચારવાના વિચારો કરી નાખીએ છીએ. કોઈને કદાચ ધોકો લઈને ગાયને મારતા નથી, એ સ્થૂળ હિંસા તો આપણે નથી કરતા, પરંતુ કોઈના માટે અઘટિત ઘાટ ઘટીએ, કોઈનું બુરું ઈચ્છીએ, કોઈનું બુરું થાય એવો પ્રકારનો સંકલ્પ કરીએ, એ માનસિક હિંસા છે. યોગી બાપા તો ત્યાં સુધી કહેતા કે વાણી દ્વારા કોઈને તુકારો પણ ન કરવો.
વાણી દ્વારા પણ હિંસા થાય છે. ન બોલવાનું બોલીએ, અભાવ ગુણની વાતો કરીએ એ પણ હિંસા છે. અભાવ ગુણની વાતો સાંભળીએ એ પણ હિંસા છે. અભાવ ગુણનું ચિંતન કરીએ મનમાં એ પણ હિંસા છે. કે કોઈનું પણ દિલ દુભાય અને આપણી વાણી દ્વારા કે આપણી ક્રિયા દ્વારા એ વ્યક્તિ સત્સંગમાંથી આધ્યાત્મિક સાધનામાંથી પાછી પડી જાય, એવી કઈ પણ ક્રિયા દેહે કરીને, મને કરીને, વચને કરીને, કલમથી, જબાનથી થતી હોય તો સમજવું કે એ હિંસા છે. અહિંસા એટલે તુલસીદાસજીના શબ્દો યાદ કરીએ, અહિંસા પરમો ધર્મ. અહિંસા એ મોટા મોટો ધર્મ છે. જ્યારે દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છાંડીએ, જબલગ ઘટ મેં પ્રાણ. દરેકના ઉપર દયા રાખવી. કોઈને પણ દુઃખ થાય, કોઈ પાછા પડી જાય, કોઈને હૈયું ગવાય એવા પ્રકારના શબ્દો કે એવું વર્તન ન કરવામાં આવે, એનું જાણપણું રાખવાની જરૂર છે. શ્રીજી મહારાજે એટલા માટે શિક્ષાપત્રીમાં કહ્યું કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામકે સૂક્ષ્મ યોગામત ગુણાદે રપી બુદ્ધ્યા કદાચન. અમારા સંતો હરિભક્તોએ જાણી જોઈને ઝીણા જૂ માકડ ચાચડ એને પણ મારવા નહીં. કારણ કે મારવાનો સંકલ્પ થાય છે તે રાક્ષસી વૃત્તિ છે, અને નાના ઝીણા જીવજંતુને મારી નાખીએ એ પણ રાક્ષસી વૃત્તિ છે. દરેકના પ્રત્યે દયાની ભાવના રાખવામાં આવે. દુનિયામાં જેનો જન્મ થયો છે દરેકને પોતપોતાના પ્રારબ્ધ પ્રમાણે આ લોકની અંદર જીવવાનો અધિકાર છે. જો તમે કોઈને જીવાડી ન શકતા હો તો કોઈને મારવાનો તમારો અધિકાર નથી. શ્રીજી મહારાજ એટલા માટે તો એમના પોતાના સમયની અંદર ગુજરાતમાં અને ભારતની અંદર હિંસાત્મક યજ્ઞો થતા હતા. બકરા, કુકડા, સસલા હોમવામાં આવતા હતા. એ પ્રથાને બંધ કરાવવા માટે હજારો લાખો બ્રાહ્મણોની ચોરાશી કરી છે. મોટા મોટા અહિંસાત્મક યજ્ઞ કર્યા છે. અને મહારાજે સમજાવ્યું કે જૂના જવ, તલ, શ્રીફળ એ હોમીને યજ્ઞ કરવા, પરંતુ કોઈ પશુની બલિ પણ ન આપવી. આવી પ્રકારનું જ્ઞાન અને સમજણ સૌ કોઈને આપ્યા છે. એટલા માટે મહારાજે કહ્યું કે તમારે ભગવાનની સેવામાં રહેવું છે. જો તમે નિર્દય હશો તો સેવામાં નહીં રહી શકાય. જો તમારા હિંસાત્મક વિચારો જીવનની અંદર હશે તો ભગવાનની સેવામાં નહીં રહી શકાય. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. આજે ભગવાન સ્વામિનારાયણનું વાંગમય સ્વરૂપ એવી શિક્ષાપત્રી એનું પ્રાગટ્ય દિન છે. ભગવાન સ્વામિનારાયણનું સાધુ સ્વરૂપ એવું શાસ્ત્રીજી મહારાજનો જન્મદિવસ છે. વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીનો પણ જન્મદિવસ. જેમને મહારાજની સાથે અનન્ય સખાભાવ અને ભક્તિ નિષ્ઠા હતી એવા બ્રહ્માનંદ સ્વામીનો જન્મદિવસ. અને અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત જેમાં પાને પાને શબ્દે શબ્દે સમાયો છે, તેવું હોય તો કહી શકાય કે અક્ષર પુરુષોત્તમ મહારાજનું મૂર્તિમાન સ્વરૂપ એવા સત્સંગ દીક્ષા ગ્રંથનો પણ આજે પ્રાગટ્ય દિન છે. હેપી વસંત પંચમી. તમામ સંતો હરિભક્તોને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.